નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીની ચૌધરી। ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું જ્ઞાન સહાયક ભરતી પ્રાથમિક બીજા રાઉન્ડ માટેના કોલ લેટર જાહેર થઈ ગયા છે અને જે જ્ઞાન સહાયકની જે ઓફિશિયલ વેબસાઇટ છે એમાં બીજા તબક્કાના શાળા ફાળવણી અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પત્ર એટલે કે કોલ લેટર તમે ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો। કેવી રીતે કરવા એની પણ વાત કરીશું। સાથે સાથે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેની તારીખ પણ જાહેર કરી દેવામાં આવી છે। કઈ તારીખે તમારે જવાનું રહેશે ને કયા કયા ડોક્યુમેન્ટ લઈને જવાનું છે જેવી સંપૂર્ણ વિગતો મેળવીશું આ વિડીયોમાં। વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। જે મિત્રોને શાળા નથી મળી એમને કેવી રીતનું બતાવે છે એની પણ આપણે વાત કરીશું। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, કોલ લેટર ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલા ગૂગલમાં જઈને જ્ઞાન સહાયક એવું સર્ચ કરશો એટલે જ્ઞાન સહાયક SS ગુજરાત પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકની ઓફિશિયલ વેબસાઇટ જોવા મળશે, જેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। એના ઉપર તમે ક્લિક કરશો એટલે જ્ઞાન સહાયકના જેમાં ફોર્મ ભરાતા હોય છે, મેરિટની યાદી, ખાલી જગ્યાઓ જેવી સંપૂર્ણ વિગતો તમને આ વેબસાઇટ ઉપર જોવા મળશે। અહીં જોઈ શકો છો જ્ઞાન સહાયક પ્રાથમિક બીજા તબક્કા માટે શાળા ફાળવણી અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેના કોલ લેટર શરૂ કરેલ છે। કેન્ડિડેટ લોગિનમાંથી તમે કોલ લેટર ડાઉનલોડ કરી શકો છો। તમારે નીચે સ્ક્રોલ કરવાનો છે, નીચે તમે આવશો એટલે કેન્ડિડેટ લોગિનનું ઓપ્શન આપેલું છે જેમાં જોઈ શકો છો તમારે અહીં ક્લિક કરવાનું છે। અહીં તમે ક્લિક કરશો એટલે તમારી સામે આ પ્રકારનું ઓપન થશે, જેમાં તમારો જે ટેટ 2નો સીટ નંબર, મોબાઈલ નંબર અને પાસવર્ડ નીચે કેપ્ચા ફિલ કરી અને તમારે કન્ટિન્યુ પર ક્લિક કરવાનું છે। એના ઉપર ક્લિક કર્યા પછી કોલ લેટર મિત્રો કઈ રીતનો નીકળશે। તો મિત્રો, ફાઇનલી આપણે કોલ લેટર ડાઉનલોડ કર્યા પછી તમને આ બાજુ તમારો અહીં પાસપોર્ટ સાઇઝનો ફોટો જોવા મળશે। એના પછી ટેટ 2ના સીટ નંબર છે, અહીં ઉમેદવારનું નામ જોવા મળશે, અહીં તમારું માધ્યમ, અહીં ટેટ 2ના માર્ક્સ કેટલા હતા, ફાળવેલો વિષય જોવા મળશે। એના પછી અહીં તમને ફાળવેલ શાળાનું નામ અને શાળાનો કોડ જોવા મળશે, અહીં પેટા સેન્ટરનું નામ છે, અહીં ગામ કે શહેર, અહીં તમારો તાલુકો, અહીં જિલ્લો અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું સ્થળ પૂરેપૂરું તમને અહીં લખેલું જોવા મળશે। અને ખાસ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની મિત્રો તારીખ છે 23/1/2024 અને 24/1/2024 બે દિવસ દરમિયાન તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી શકો છો। અહીં જોઈ શકો છો ડોક્યુમેન્ટ વેરિફિકેશન તારીખ અને પૂરું એડ્રેસ તમને જોવા મળશે। તો મિત્રો, જો તમને બીજા રાઉન્ડમાં મળી ગયો છે તો મિત્રો ચોક્કસ કોમેન્ટ કરી જણાવજો અને કેટલા માર્ક્સ છે અને કેટલા માર્ક્સે તમને કયા વિષય સાથે મળેલું છે જેવી વિગતો તમે કોમેન્ટ કરી રાખજો એટલે બીજા મિત્રોને પણ ઉપયોગ થતી હોય। ઘણા બધા મિત્રોનો સારો મેરિટ હોવા છતાં પણ નંબર નથી આવ્યો, જ્યારે ઘણા બધા મિત્રો એવા છે કે જેમને ઓછા મેરિટ હોય તો પણ શાળા મળી ગઈ છે। તો એનું કારણ છે મિત્રો કે જે તમે શાળા પસંદ કરી છે એ કયા વિસ્તારમાં આવેલી છે, વિસ્તાર આધારિત તમને શાળાઓ મળતી હોય છે। તો બસ, અને જો મિત્રો તમને નથી મળી તો તમને કંઈક આ પ્રકારનું જોવા મળશે। જોઈ શકો છો અહીં વોર્નિંગ આપેલી છે અને વોર્નિંગમાં મિત્રો શું લખેલું છે તો તમે જોઈ શકો છો, આપને શાળા ફાળવણી થયેલ ન હોવાથી લોગિન થઈ શકશો નહીં, આ પ્રકારની નોટિફિકેશન જોવા મળશે તો મિત્રો તમને શાળા નથી મળી એવું તમારે માની લેવાનું છે। તો બસ મિત્રો, આજના વિડીયોમાં એટલું, ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત। થેન્ક્સ ફોર વોચિંગ।